પોલીસ અસામાજિક તત્વોની યાદી બનાવી રહી છે અને કાર્યવાહી કરી રહી છે, ત્યારે બીજી બાજુ ફરી એક વખત અસામાજિક તત્વોના આતંકનો સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે। આ વખતે આ સીસીટીવી ફૂટેજ ભેસ્તાન વિસ્તારમાંથી સામે આવ્યો છે, જેમાં કેટલાક અસામાજિક તત્વો 6 મિત્રને લાકડાના ફટકા વડે મારી રહ્યા છે। આ ઘટના સીસીટીવીમાં કેદ થતા ભેસ્તાન પોલીસે આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ વિડિયો ધૂળેટીના દિવસનો હોવાનું પોલીસ દ્વારા જણાવવામાં આવ્યું છે। ધૂળેટીના રંગ ઉત્સવની મોજ મસ્તી વચ્ચે સુરતના ભેસ્તાન વિસ્તારમાં એક ગંભીર ઘટનાનો બનાવ સામે આવ્યો છે। ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે 6 મિત્ર ચાની દુકાન બહાર બેસી વાતચીત કરી રહ્યા હતા, ત્યારે મોટરસાયકલ પર આવેલા 4 શખ્સે તેમની પર લાકડાના ફટકાઓથી હુમલો કર્યો હતો। આ હુમલામાં વિકાસ ચૌધરી, મનીષ ગુર્જર અને સાગર નામના 3 યુવાનો ગંભીર રીતે ઘાયલ થયા છે। સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થતા પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। ફરિયાદ મુજબ 14મી માર્ચ 2025ના રોજ બપોરના લગભગ 3 વાગ્યાના અરસામાં વિકાસ ચૌધરી અને તેના અન્ય 5 મિત્રો ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે ચાની દુકાન બહાર બેસ્યા હતા। થોડી વારમાં શુભમ રાય ઉર્ફે બાવડી, મહેશ જીના ઉર્ફે મોટો, દેવા મિશ્રા અને બિપિન નામના શખ્સો બાઇક પર આવ્યા હતા। તેઓ ગાળો આપવાની સાથે સાગર સાથે ઝઘડો કરવા લાગ્યા હતા। થોડીક ક્ષણોમાં જ વાત ઝઘડામાં ફેરવાઈ અને આ શખ્સોએ લાકડાના ફટકાઓ વડે સાગર પર તાબડતોડ હુમલો કર્યો હતો। સાગર મારમાંથી બચવા ભાગ્યો, પરંતુ હુમલાખોરોએ વિકાસ ચૌધરી અને મનીષ ગુર્જરને પણ લાકડાના ફટકાથી ગમે તેમ મારવાનું શરૂ કર્યું હતું। આ હુમલામાં વિકાસ ચૌધરીને માથાના પાછળના ભાગે જમણા હાથની બીજી આંગળી, જમણા પગની ટચલી આંગળી અને પગના પંજાને ગંભીર ઈજા થઈ છે, જ્યારે મનીષ ગુર્જરના માથામાં ગંભીર ઈજા થતા તેને સારવાર બાદ રજા આપવામાં આવી હતી। ભેસ્તાન પોલીસ સ્ટેશનમાં એક બોડી ઓફેન્સીસ રજીસ્ટર કરવામાં આવેલો છે। એ કેસના ફરિયાદી છે વિકાસ ગણપતભાઈ ચૌધરી। આ વિકાસ ગણપતભાઈ ચૌધરી અને એમના મિત્રો ધૂળેટીના દિવસે ત્રિમૂર્તિ 4 રસ્તા પાસે આવેલ સોમનાથ ચાની દુકાનની આગળ બેઠા હતા અને વાતો કરતા હતા। તે દરમિયાન આ કામના ટોટલ 4 આરોપી, એક શુભમ રાય, બીજા મહેશ જીના ઉર્ફે મોટો, ત્રીજો દેવા મિશ્રા અને ચોથો બિપિન શંકરભાઈ સેનાવા, આ 4 આરોપીઓએ ત્યાં ભેગા થઈ અને પૈસાની લેતી દેતી બાબતની મેટર હતી અને એમની ઉપર મૂઢમાર અને લાકડાના ફટકાથી હુમલો કરેલો હતો। તો જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલો હતો। આ 4 આરોપીઓ પૈકી 2 આરોપીઓ એટલે કે મહેશ્વર ઉર્ફે મહેશ રવિન્દ્ર જૈના અને બિપિન શંકરભાઈ સેનાવા, આ બંને આરોપીઓ તપાસ દરમિયાન મળી આવેલ છે। આ દરમિયાન સાગર પણ ગંભીર રીતે ઘાયલ થયો હતો। ઈજાગ્રસ્ત સ્થિતિમાં તે સેવા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે, જ્યારે વિકાસ ચૌધરીએ ઉધના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે। આ ઘટના બાદ પોલીસે મુખ્ય આરોપી શુભમ રાય ઉર્ફે બાવડી, મહેશ જીના ઉર્ફે મોટો, દેવા મિશ્રા અને બિપિન વિરુદ્ધ ફરિયાદ નોંધી છે। પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે। આરોપીની ધરપકડ બાદ જ ઝઘડા પાછળ કારણ શું છે તે અંગે જાણી શકાશે।